તો અમદાવાદમાં અત્યારે કાળઝાળ ગરમીની સાથે સરકારી કચેરીઓમાં લાંબી કતારો પણ જોવા મળી રહી છે। શાળાઓ અને કોલેજોમાં એડમિશન પ્રક્રિયા શરૂ થતાં જ જાતિ અને આવકના દાખલા મેળવવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓની લાંબી કતારો લાગી છે। વહેલી સવારથી જ જનસેવા કેન્દ્રો અને મામલતદાર કચેરીઓ બહાર લોકોના ટોળા ઉમટી રહ્યા છે। ઓનલાઈન સિસ્ટમમાં સર્વર ધીમું હોવાના કારણે કામગીરીમાં ભારે વિલંબ થઈ રહ્યો હોવાનું તંત્ર દ્વારા કહેવાઈ રહ્યું છે। તો બીજી તરફ વાલીઓમાં ચિંતા છે કે જો સમયસર દાખલા નહીં મળે તો એડમિશન પ્રક્રિયામાં તેમના બાળકો પાછળ રહી જશે। પરિણામ બાદ હવે એડમિશન લેવા માટે આવકના દાખલા અને જાતિના પ્રમાણપત્ર લેવા માટેની જે પ્રોસેસ કરવામાં આવતી હોય છે, જ્યારે અહીંયા લોકો લેવા તો પહોંચે છે પરંતુ સુવિધાનો ક્યાંક અભાવ જોવા મળે છે અને વહેલી સવારથી લોકોએ લાઈનોમાં ઊભું રહેવાનો વારો આવે છે। આપ જોઈ શકો છો કે લાંબી કતારોમાં વહેલી સવારથી અહીંયા લોકો ઊભેલા રહેલા નજરે છે તે પડી રહ્યા છે। અને કેટલાક લોકો છે એમની પાસે બી પૂછવા માંગીશ, કેટલા વાગ્યાના આપ અહીંયા ઊભા છો? 9 વાગ્યાના। 9 વાગ્યાથી કેમ આટલું વહેલા? વહેલા લાઈનમાં ઊભું રહેવું પડે છે ને, એટલે તકલીફ ખરી? તકલીફ લાઈનમાં ઊભું રહેને ખબર આ બેબીનું છે એને હવે ક્લાસ છે, ક્લાસ કેન્સલ કરી અને લાઈનમાં આવવું પડે। કાલે બી આવ્યો હતો તો એક પ્રૂફ માટે પાછો ધક્કો થયો। હવે હા, અને નોન ક્રિમિનલ સર્ટી કઢાવવું છે તો આ જાતિનો દાખલો ને બધું, અને પાછું જીકાસનું ફોર્મ ભરવું પડે તો એમાં બધી માંગે છે કે એ બધું ડાઉનલોડ કરો તે પછી ઓનલાઈન જીકાસનું આ ફોર્મ ભરાય તે પછી, એટલે આ બધા ડોક્યુમેન્ટ તો જોશે જ। એટલે હેરાનગતિ ખરી એમ? હા। તમે કેટલા વાગ્યાના ઊભા છો? 9 વાગ્યાના। 9 વાગે ફોર્મ ને બધું મળી ગયું? હા, મળી ગયું। જોવી પડે છે? ના, મળી ગયું ફોર્મ ને લાઈનમાં ઊભું રહેવું પડે છે? હા, લાઈનમાં ઊભું રહેવું। જરૂરી અન્ય લોકો પણ છે, એમને બી પૂછવા માંગીશું, તમે કેટલા વાગ્યાના અહીંયા ઊભા છો? 9 વાગ્યાનો મેડમ। લાગે છે કે થોડું જલ્દી રાખે તો વહેલું હા, હેરાન ના થવું પડે? આના કરતાં ઓનલાઈન રાખો તો વધારે સારું મેડમ। આ કેવું લાઈનમાં ત્રીજો ચોથો ધક્કો છે, અચ્છા, ધક્કા ખાવા આ પડે? ગરમીમાં હેરાન થવાનું થાય બધું। તમે કેટલા વાગ્યાના ઊભા છો? ઘરના કામ બગાડી નાખો, ઊભું રહેવું 9 વાગ્યા આયા। જલ્દી થાય એની માટે કોઈ વ્યવસ્થા હોવી જોઈએ એવી આશા રાખો છો? આશા પણ આ તો તમે તો અહીંયા 9 વાગ્યાના આવે, 2 વાગ્યે બંધ કરી નાખે। પબ્લિક તો કરાવવાવાળી ઘણી બધી આવે। કેટલા વાગ્યાના છો તમે? અમે 9 વાગ્યાના ઊભા છીએ અહીંયા આગળ। હેરાન થાવ છો? થાય છે, બધા હેરાન થાય છે આટલી ગરમીમાં। હેરાન તો હોવી જોઈએ। ખરેખર બધાને તકલીફ ના પડે એવી વ્યવસ્થા રાખવી જોઈએ। કેટલા વાગ્યાના તમે અહીંયા ઊભા છો? કેવી વ્યવસ્થા હોવી જોઈએ અહીંયા? અરે 9 વાગ્યાના ઊભા છીએ બધા। હેરાન થવાય? કેટલી વખત ધક્કા ખાધા છે તમે? 3 ધક્કા ખાધા છે। કયા કારણોસર? ડોક્યુમેન્ટ્સ માટે ધક્કા ખાવા? ડોક્યુમેન્ટમાં થોડું બી ચેક હોય તો ધક્કા ખવડાવે છે। આ નથી એમ કરીને ધક્કા ખવડાવે છે। જરૂરી લોકો અહીંયા હેરાન થતા છે તે નજરે પડી રહ્યા છે। વહેલી સવારથી લોકોની લાંબી કતારોમાં અહીંયા ઊભા રહેલા નજરે પડે છે, જ્યારે સુવિધાનો અભાવ હોવાના કારણે વહેલી સવારથી જ લોકોએ નંબર ક્યારે આવશે, ફોર્મ વ્યવસ્થા ક્યારે મળશે તેને લઈને લોકો અહીંયા ઊભા રહેલા નજરે પડી રહ્યા છે। ત્યારે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી લાઈનમાં ઊભા રહેલા લોકોની માંગ કરવામાં આવી રહી છે। કેમેરામેન ધર્મેન્દ્ર સોલંકી સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદમાં તંત્ર સામે વધારાના કાઉન્ટર શરૂ કરવાની માંગ ઉઠી છે। ધોરણ 10 અને 12નું રિઝલ્ટ જાહેર થતાં શાળા કોલેજોમાં નવા એડમિશનની પ્રક્રિયા માટે જન્મ મરણના અને જાતિના દાખલાની જરૂર પડતી હોય છે, ક્રિમિનલ સર્ટીની જરૂર પડતી હોય છે, જેના માટે લોકો લાઈનોમાં ઊભા છે। જાતિના દાખલા માટે આવ્યા છે। સરકાર એવું કહેતી હતી કે અમે ઓનલાઈન કરી દઈશું, પણ હજુ સુધી ઓનલાઈન થયું નથી અને તો બી આ છોકરાઓને હેરાન કરે છે। અને કેટલા દિવસથી ધક્કા ખાવ છો? મને આ 2 દિવસ થઈ ગયા। હવે એક દિવસ આવ્યો ત્યારે તો કે પેલું કોઈ બી દાખલો ચાલશે, હવે કહે છે કે 78 પહેલાંનો પુરાવા જોઈએ। હવે 78 પહેલાં તો હવે બાપ દાદા કોઈ દિવસ ભણ્યા નથી, હવે એ દાખલા લાવવાના ક્યાંથી આપણે? પ્રશાસનની આ વ્યવસ્થાનો અભાવ છે તો કેવી અભાવ છે, એટલે પ્રશાસન તો એવું કીધું હતું કે ભાઈ 1 એપ્રિલથી તમારે ઓનલાઈન થઈ જશે। એટલે હું તો ખુશ થઈ ગયો હતો કે ભાઈ 1 તારીખથી તમારે ઓનલાઈન થઈ જશે, 1 એપ્રિલથી। તો મેં કીધું ચલો આપણે ઓનલાઈન નીકળી જશે, પણ આ તો ઓનલાઈન કશું થતું નથી અને પ્રશાસન બી કંઈ જવાબ આપતું નથી। અને પ્રશાસન તો ઓનલાઈન કીધું, પણ અહીંયા આવે તો આ બી લોકો બી એવું જ કહે છે કે પ્રશાસને હજી સુધી કંઈ એવી વેબસાઇટ કે એવું કંઈક જે બી હોય એમનું જે બી હોય એ હજી સુધી એમને કંઈ કાઢ્યું નથી। હેરાનગતિ તો હેરાનગતિ જ છે, હવે શું કરીએ? સરકારને આગળ આપણે શું કહીએ, ભેંસ આગળ ભાગવત જેવું છે આ બધું, એટલે કશું કહેવા જેવું નથી। એટલે આપણે તો પ્રશાસનને એ જ કહીએ છીએ કે ભાઈ આવી રીતે હેરાન ના કરો। જેનો ફાધરનો જાતિનો દાખલો નીકળી ગયો હોય તો ભાઈ છોકરાને કાઢવામાં તમારે આવી બધી તકલીફ ના હોવી જોઈએ, એમ કે તમારા ફાધરનો બી જેને
જે બી ફાધરે દાખલો કઢાયો હશે તો એને બી કેટલી મહેનતથી કંઈ બી પુરાવા તો આપ્યા હશે. તમે એમને એમ તો દાખલો નહીં કાઢ્યો હોય ને, તો એના પુરાવા આગળ તો તમારે છોકરીનો બી દાખલો કાઢીને આપવો જોઈએ ને તમારે, કે ભાઈ ફાધરનો દાખલો નીકળી ગયેલો છે તો તમારે છોકરીનો બી દાખલો તરત કાઢી આપવો જોઈએ. તો બી એ છોકરીના દાખલા માટે બી એવું કહે છે કે આ બધા પુરાવા તો તમારે જોઈશે એટલે જોઈશે જ.